ગોગા મહારાજ સારું કરજો. લે તારી મારું બેટું મારે એવા લોચા પડી જાય. શું કરવાનું? આ ભાજ્યાને જમીન વાપવા આલી અને મારો કઈનો જતો રહ્યો છે. મહિનો થઈ ગયો પણ પાછું આબા નોમ લેતો નહીં. અને હવે કે મારે જમીન વાપવી નહીં. હવે શું કરવાનું? હવે ગમે તે કરીને ભાજ્યાને પેલા વિશાલભાઈ ફોન કરવો પડશે કે વિશાલભાઈ કોઈક ભાજ્ય સેટિંગ કરી લઈને તો સારું છે. હાર્યો પેલો ભાજ્યો હતો ને તે થોડી ઘણી પેલી માથાકૂટ થઈ હતી ને ટ્રેક્ટરના પૈસા ના હાલવાના માટે એટલે કંઈ બોલાવવો પડશે. ફોન કરવો પડશે મારે. તો કોઈ ભાજ્યાનું સેટિંગ કરે ને તો બરોબર. હા ફોન કરવા દે. હલો. હા બોલો મંગાબા. એટલે વિશાલભાઈ છો છો? હા મંદિર સાઈડ હતો. આપડે પેલો ભાજ્યો હું તમે વાત કરી હતી મોરી જોવો હા નવું કરશો. હા હા બોલો બોલો. તે ભાજ્યાને કોઈક સેટિંગ કરી આલો કે? બાજુ જવું યાર જોવું પડે મંગાબા. એવું તમારા ઘર બાજુ આવું છો હોય તો સેટિંગ કરી આલો યાર. હા તો તમે આવા જ ખરા રૂબરૂ ભેગા થો આપણે સેટિંગ કરીએ બધું. હા હું આવું હો. એ હા વાંધો નહીં હો. હા એ હા. જય ગોગા મહારાજ. હવે જવું મારે જવું છે ભાજ્યો ખોળવા માટે. ત્યાં જમીન વાવો. મારા કાકા ને કેવું પછી મને સાયકલ લેવી. બધા ભાઈબંધો બાજુ સાયકલ મારા બાજુમાં જ નહીં. કાકા જઈને કેવું પડશે. કાકા ને એકદમ તાળવી મારી જતા રે એવું કરું. ખાધું એ નહીં હતું તો મુએ કેવું પછી કાકા ને તાળું મારી જતા રે. તું તાળું તો એક ક્ષેત્રમાં તો તાળો જ વાગી ગયો લે. કોઈ માં સાયકલ લાવવાની હ. અલ્યા તું ઘેર રહેતો નહીં ઓય ક્ષેત્ર હું ખાવા આવી. તું ઘેર ખાધું એ નહીં. અલ્યા પણ મુક કે કહું તો તું ખાઈને આવ્યો થાવ તું. પણ મારા બધા બાજુ ભાઈબંધો બાજુ સાયકલ હ. સાયકલ તો હોકર રહી તે તારે શું કરવું છે? માં સાયકલ આવી હ. તું પેલા ભણ પછી લાવી આવ્યો. નાઈ માં હાલ દો. અલ્યા તું મારું મગજ ના ખેંચ ને યાર. મારે જવાનું પેલો ભાજ્યો ખોળવા યાર. નાઈ માં હાલ દો. તું જા નથી કે હેટ. કાકા સાયકલ લઈ હે નહીં આવ્યો. કોઈ ના લી આવી. તારી મને જવા દેજે હજી રોડ ઉપર પેલા વિશાલભાઈ આબા નહીં તે. મંગાબા જોડે જવાનું કીધું હ. મંગોબા કે રૂબરૂ ભેગા થો. આવું મંગોબા આવી તો સારું ફોન બોન કરવા દેજે. હું કોઈ હલો હલો. હા કેટલો આવો મંગાબા? આવ્યો આવો એકણ આ તો રૂબરૂ ભેગા થવા કેતા આવો કે ભાજ્યાનું કોક કરીએ. આવું એ હારેડો આવો. આ મંગોબા આવી તમે તો મારા હેડી નહીં આવવાનું ભાઈ. ના ના શું કેતા હતા કેજો. ભાજ્ય તું કરી આવવાનું કેતો હતો તે. ભાજ્યો આવું જોવું પડે. આવું તો ફોન બોન કરવું પડે. ભાજ્યા તો આપડા જોડે બે ત્રણ એને હવે રૂબરૂ જઈએ. ઈવન જોડે જવું ઓ હેલો ફોન કરવો પડશે કે ઈવન આ શીતમ બેતમ જતા રહ્યા છીએ. સીતમ ચાલો ઘેર બોલાવી દો. મારા ફોન બોન કરીને જોઈ લો. હલો. હા બોલા બોલા વિશાલભાઈ. કેટલો હો હા હું માર શેતર એવું હાલ તો અને ભાજ્યાની જરૂર પડી હતી. કુણાય કરે રહેવાનું બાદ આપડે મંગુબા નીકળ આપડે પેલા મંદિરે ઘર રહ્યું નીવાનું ખેતરમાં આબુ હો તમારે પાકમાં. આઈએ પણ મંગુબાન જોઈ પેલા મારે મળવું તો પડશે નહીં ને. હા હેડો તમે હું આવું તમારા ઘેર રૂબરૂ ભેગા થવા મને. એ હાર લીધા હું ચાબા મેળ દઉં. એ હા વાંધો નહીં હાલો રૂબરૂ. છોકરા હા હું આપડે ઘેર જઈએ. આપડે પેલા મંગુબા આવી ને આપડે યુવાન જમીન આપવાની તે રે આપડા ઘેર આવી. આપડે મંગુબા ને તું મોચો ઢાળી દે પછી આપડે બેસીએ પછી એ આવી એટલે આપડે જવાનું હોય ખેતર માં યુવાન ખેતર જોવા. વિશાલભાઈ તમે જવાન હા યાર. આડ્યું કે યુવાન ઘર ઓય હે ઓહો લે હો તા. હા બે બેસે જબર. અને હજુ તો પેલા મંગુબા ને આય નહીં. આ ખોડ ના બોલ બધું કરવાનું છે. આવશે રે તા ચડી ગયો ને. આ ચડી ગયો ઉતાર નાખવાનું. આ ખોણ એવું આરી તારો. હું કહું હા આ ઓને બેસે ગઈ ગઈ તારે હે ને ભાજ્યો રહી આપડા રેહી રેહી હા અરે બેઠા હેડ નહીં. ઈવન ઘર તો હાર્યું ગાર્યું. અરે ચતુબા 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 પેલા ઘરમાં રહ્યા. ચતુબા બોલો મંગુબા. આવો આવો આ બાદ બાર આવો. આજે તમારે ઘર બાજુ નહીં અમારે ભાજ્યા રાખવાની યોન એમ એટલે હું આવ્યો તે ભજ્જા રાખવાના. મારે એક ભાજ્યો ને આવી ગયો અધૂરું મેલીન ઈંડા ઘઉં કેટલું બધું આવ્યું. રાયડું બાયડું બધું અધૂરું મેલીને ગયું હોય એમ કહેતા. મંગુબા એટલે છોકરા તું આ મંગુબા લે પાણી ભરતાય. સારું હું કહું હા બોલો. આપડે જમીન વાપવા રાખો એટલે અતિરિક્ત આવી હતી એને જતો રહ્યો બરાબર એને પોહાતું નતું એટલે તમારે હવે આબાનું હા મારી કણ એટલે ઈંડા વાયેલા છે બધું ઈંડા બધું આવેલું તમારે એમને બધું આલ દેવાનું હો.
અને તમારથી હવે આગુ નહીં જોડ છે બેસે હોય રહો તો ચાલશે આપણું મંદિર નીકળ કન- એ ચેટલા રહ્યો લે હા આવ્યો કાકા આ હાલજો મંગુબા પાણી લો મંગુબા પેલા લાવો, પાણી પી લો તમારે તો અમારે કુવા કદી પાણી ખબર હાલી એ તો કુવાનું થોડું પાણી ખારું હોય ને ઓહો પણ તમારે રેલગાડી સભા થઈ તો હું કહું તને તમે છે ને તમારા બાપુ કયો ચોથા ભાગે કે પછી અડધા ભાગે હાલ દીમ કે બરાબર અડધા વાગે આવો દે આવશી ને કે નહીં આવે આ તો અમારા ગામના બાદ છે ઓહો ના પણ ડખલો પાણી તો તમારા ગામમાં થઈ ગયું કમ્પ્લેટ હો એ તો બધું થઈ ગયું આપડે તો બધું ભાષા હાથમાં ભાગ આલી જ દઈએ એવું રાખતા જ નહીં હો હા. તો કાલ હવારે આવી જજો તાર એ હા હો અમે જઈએ છે ને હા તારું આપણે કાલ જમીન લીધી તો હું આપણે કાલ જવું ખેતરમાં એ હારો અત્યારે તાર ખાવાનું હોય તો ખાઈ ને હું આપણે પેલી જમીન તો રાશી હવે હેડ આપણે જીએ જમીન કન જોવા આવું ઈંડા મીંડા ચેવા છે યાર ઈંડા વાયેલા એંડા કોઈ ઘઉં બહુ નતું આ બધી જમીન આપણી જ સકી છે ને હું અરે આવું આપણો જ બાબાનું આ બધો ખેતર આપણો જ છે એવું આપણો જ બાબાનો યાર આ એરંડા હારા છે ચેવડો મોટે બે દાડા થઈ ગયા પણ પેલો ભાજ્યો તું આવ્યો નહીં તો જવા દેજે હજી કેટલા રહ્યા શિખર આ આયા ને હું કહું આ બધી જમીન રહી બરોબર હા આ એંડા આના એંડા આગળ એંડા આ બધું એંડા વાયા હી અને ઘઉં બહુ વાયક નહીં વા હવે વાયા હી આપડા કણ હવે તમે બતાવું આ બધું કમ્પ્લીટ ખેતી કરજો હો. એ હાર ખેતી તો જો નહીં પણ આ છોકરો અમારે હે ને તે પાણી બધું વાળશે આ છોકરો અને આ અમારે આવડો છોકરો છે પણ કોઈ હરીભરી કરે હા બોલો મંગો જો આ છે ગોગા મહારાજનું મંદિર અને આ ઓયડી છે બરાબર તમારે ઓય રહેવાનું અને તમે બતાવી દેજો આ પેલું બધું રહ્યું ને ઓહો એંડા અરે એંડા એંડા આ ઘઉં બહુ બરોબર આ ઘઉં બહુ એમ તો હારા થઈ ગયો ઓહો સાધુબા આરે બધા ઘઉં આપડે બરોબર ઓહો ઘઉં એ હારા થઈ ઈંડા હારા થઈ હા તમે હવે કરજો ખેતી બરોબર એ અને હા હું રહ્યો ને હવે તમને અઠવાડિયે ઓટો માર્યો એ હો હા હવે હું જઉં તમે બધી આ બધું કોમ આલ્યું અને તમારે શાંતિ કોમ કરી જવાનું હવે રહેવાનું હો એ હાર અમે કોમ કરી આ મહારાજ દર્શન કરજો અને તમે તો હવે રહેજો હો અને આપડે હરી કુવાનું પાણી વાળવાનું એ કુવા પાણી વાળવાનું હવે રહેવાનું બરોબર એ હાર હા હું જો હો આ છોકરા બધી ઈટો ગોઠવી નાખજે આપડે આ ઈટો મંગાભાઈ આ બધી ઈટો વચ્ચે પડે છે ગોઠવીને એક સાઈડ માં મિલી દે એટલે કોઈ હેરું દેરું ના આવે આમાં. સાધુબા હા મંગુબા હું કહું હા બોલો મારે બહાર જવું હો આજનો દાંતે બરોબર હા ત્યાં છોકરાને તમારા છોકરામાં રંભા છોડી હાઉ હો વાર્યું અને કોમ બોમ કરાવે કરજો ને કે કશું કરતો ને તો હરીબાજી કટકો નહીં કરતો આ જો ક્યાં લોઢી કપાળા જેવું કર્યું ને કશું કરતો નહીં તમારા છોકરો તો દબા મજૂરી કરે અને અમારો છોકરો તો કશું કરતો નહીં હરીબાજી કટકોય હો આ તાર અમે જઈએ આ બે છોકરા તો બે જણા સમજો તો આવો લે અને તમે શેતાનું કોમ કરજો તા, હો એ હાર હા તો હું જવા દે હેઠતા હો જઉં શેતમ બાજુ એ છોકરા તું મસ્તી ના કરતું આ કુવા બુવા સાઈડ જતા ના લે બે જણા રમતા રમતા એ હારો કાકા એ આ સર રમવા પેલું ઘુમા હતું મંદિર ને ઈકણ બધા રમવાનું અને આરામ જતા હું જઉં પેલું ઘઉં ને તે પેલું ઢાળિયું કરવા નથી હું ઢાળિયું કરવા દઉં એ નહીં લે આપણે રમવા જતા ના તમે હા નહીં જઈએ કાકા હે આપણે રમવા કર હે આપણે નુડો રમે લે તમારા બાજુ ફોન નહીં એટલે ફોન તો હમા બાજુ હા તમારા બાજુ ફોન ઓહો ત્યાં કાકો બહુ પૈસા વાળા ના લે તું તન હું કહું ને એમાં કાકો લઈ આલી જ છે મને તો મારા કાકો સાયકલ લઈ આવતા નહીં આપણે બે વાખણ રમે લે હા ઢાળિયું તો કમ્પ્લીટ હતું પાણી ફાટીને જાય એવું નહીં મને તો ઘુમાના દર્શન કરીને પછી એમાં સાપરા સાહેબ જવા દે પેલા બે શું કરી જોયું સારું કરજો આવું મને મારી ઉઈડી સાઈડ જવા દે મને મારી ઉઈડી સાઈડ જવા દે હવે વસ્તુ કોટન બોટા બધું મારા છોકરા પણ સાફ કરાવી દેવું પડશે હું ઘેર જઉં લે એ હારું લે હા જોવા વાળા જોતા રહેજે અરે તું મને જોઈ જા ગોઈ લે અરે તને જોઈ નહીં જોતો આ રીલ બનાવશું હું તો તક મને ખબર તું મને જોઈને જ કરી કાકા આયો તો અહીંયા રીલ તો હું બનાવી તું કાયો કા તું અહીં અલ્યા પેલો ભાજ્ય નહીં અમારી ગામ એની બાજુ મોટો દે ફોન હ તે તને તારા કાકો નહીં લઈ આવતા રે ના તે તારા કાકા કે કી ના લઈ આવતા લે સાયકલ નહીં લઈ આવતા તું મારા પાસે એક આઈડિયા તાર ફોન લેવો હોય તો હું આઈડિયા કરો એ આઈડિયા કર્યો ફોન આવી ગયો તાર એટલે નહીં લે કા તારે તો હા હો પેલા શેધવા નહીં એવા છોકરાની વાને ફોન લઈ આલ્યો માં તો તને સાયકલ લઈ આવતા નહીં અલ્યા પણ વાત સાચી તારી પણ તું તો હજુ તો ભણી હી એ તો ભણતો નહીં મજૂરી કરે છે
ના એટલે ફોન જોવો ને માં સાયકલ એ જુઓ. એટલે તારે સાયકલ લે તારી કદબો લે આ તો જતા કાકો હા બોલો મંગુબા. લે હવે ખાતર લેવા નહીં જાવું આ જીએ હાલો તન. હા એ કિશન હા હું કહું આની વરાક જતા હો એ હારો અમે જઈને આવીએ લેવો પછી અને મંગુબા આ તમે ફોન લઈ આલ્યો ને ત્યાં તો આખો દાળ ફોન જોજો કર કોઈ કોમે કરતો નહીં. હારો તો આને લઈ આલો જ નહીં ફોન ના અત્યારે લઈ આલતા જ ના. ના લઈ આલું આ બગડી ગયો ફોન લાઈન ભણવાનું એ બંધ કરી દીધું આને તો. અરે તમે લે વૈકન ક્ષેત્રો વરાક જો ફોન માં જોતા ના હો જતુબા જી આપણે દર્શન કરીને દર્શન કરીને આપણે ખાતર લેતા આવીએ. ઓહો આપણે દવા ઉઠેવની લાવવાની. લ્યો, ઓહો અત્યારે તો ખાતર હાલતા જ નહીં ખાતર નહીં હાલતા તાણ દેહો તને દર્શન કરી જઈએ આપણે આ જય ગોગા મહારાજ આમાં જમીન બાપા મજા આવે હા ને આમ? ઓહો આમ તો જમીન તો હારી હે. દેહો તાણ સારું કરજો જય ગોગા મહારાજ હારું કરજો. દેહો તાણ જઈએ હો એ હારું ખાતર લેતા આવીએ. લ્યો તાણ ચંપલ પહેલે હો તાણ હવે બજારમાં જઈએ પેલા આગળ ચોક સાધન મળી જશે આપણે. ઓહો તો સાયકલ લેવી તમારી સાયકલ લઈને તો ના ભાઈ ખાતાની છેલ્લી છે ના લાવશું. તમારે બેસી જવાનું હું તો મિલે માથા પર હું ચલાવી લઈ આજે દર્શન કરવા દે અને દર્શન કરીને પછી હેને પાણ જવું અને કોકનો ફોન પડ્યો હેને કહેવા જવા દે એ ને હા ઓય વાત કહું જુઓ. લે બોલો ફોન કરી દેજી. હો? એ કિશન હા ઓય અરે આપણો ગોગ મહારાજ નું મંદિર નહીં હા ઈકામાં કાકો ફોન ભૂલી ગયા તો તું લેતા આવજે. હા લેતા આવ ખાતરની થેલી ના આવી મારે ના આવી મારો ફોન ચો પડી ગયો કોઈ ખબર જ પડી ના મનતું કે મહારાજના મંદિરે તો ના પડી ગયો હેજો જોવા જઈએ. ઈ જોતા યજો મારો ફોન ઓટીપી માંજી ઓટીપી હતો નહીં ના લાવ ખાતાની છેલ્લી મોટી પી તો જોવો જ ને. આ ઓટીપી નું નવું કાર્ય ફોન ચો પડી એ તારી જદુબા હા મંગુબા ફોન તો હા નહીં મારો બેટો શું કરશું આ ભોગનાજી પણ તો ફોન નહીં પડ્યો. હે ગુગા મહારાજ ફોન ખોવાઈ ગયો છે એ લાવજો શું કેવું હા મંગુબા ફોન જડી જાય તો સારું એક દાના જડી જાય તો સારું વળી પેલો મારો જૂના નંબર લેવા તા તમે હું જઉં ઘેર બાબા કાલ ભેગા થવું તા આપણે એ હા આમ હો? ફોન ફોન તો નહીં નું કરવાનું તા હવે ફોન હો એ હા તો હા. તમે ભાઈ ઓટો મારજે છે તો હું જઈને આવું હો હું જોતા હોતા હા. રોજ બોજ ના આવ્યો હોય. હાર હો કોઈ બી ખબર નહીં તને કઈ નહીં યાર મને ખબર હે ચોકા તમારો ફોન હ તું ચોરી ગયો છે ગેમ રમવા નહીં હું ચોર્યો. તને ચોર્યો ફોન મારો હા તો ખરા પણ તમે માંગા તો તો કન જવાન છે આ ઓય ઉકા લઈને આવ્યો છે સાધુ પાહાન ને આ કિસન્યા પાહાન શું થયું મંગુબા ફોન અલ્યા જો જોયો? ફોન ચો દળ હા પેલા કેટલા દાડો હી જલતું નહીં ને મારી જોડે આ છોકરા તું ફોન જોયો તો ને એ કિશનજી ભાઈ તો ના આ ઓને લીધો હ. તો તી લીધો લે ફોન ના હું નહીં લીધો આ ફોન ના ચોરો હું કાઢી ઓને નાખું લીધો હ અને ગુજાન દો તમે ના હોય ચેક કરી જુઓ. બતાજી આજ મારો લે હો ઓલે મારો ફોન હલે મારો ફોન હા. એટલે કિશન આ ફોન ક્યાંથી લાવ્યો? આ ફોન પેલા જડ્યો તો અરે ફોન તી કોઈ લાવ્યો તાન મને એની લઈ કીધું તું હું જૂઠું બોલે હું તને કીધું જ નહીં. તોથી લાવ્યો આ પેલા ગોગ મહારાજ થી કે હા આ હું કાકા ભૂલી ફોન ગયો પડ્યો. ભૂલી ગયો તું ચોરી કર નહીં ના એ ચોરી કરી હું ઓને કીધું તું તાને હું લેવા હું જતો નહીં કીધું જૂઠા. હું ચોરી કીધું નહીં મંગુબા મારો છોકરો ફોન ના ચોરો અને કીધું તાર ચોર્યો છે. આ કિશન તો સારો છોકરો લાગે ચોરેવો નહીં લાગતો માં મારું સબૂત હે, હું હાલમાં ભાઈબંધને બોલાઈને આવું. સબૂત મળશે ને તો તમામ બેવાને આજે મજૂરી કરીને રૂપિયો નહીં આવું બેવાને કાઢી મેલી ના મંગુબા આવું ના કરતા અમારો છોકરો ફોન ના ચોરો. પણ હાલ સબૂતમાં જ નહીં ગયો ખાય આ સબૂત મળો તો સબૂતમાં તો મોડું પણ સબૂત આ નામ તેમ લો તમે. અલે હું ચો લઉં આ આર્યમાં છોકરો ભાઈબંધ, આર્યમાં અલે ભાઈબંધ. કાંઈ જીવન જોયો તો આ ફોન નો વિડીયો ઉતારે બતાવજો વિડીયો જુઓ બતાજે બતાવજો બતાજે હોન બતાય ઓલે આ જો આયા આ કિશન લે જો આયા નહીં જાતો કિશન લે આન કિશન તું હા આવું કરી ચોરી કરી. ઓ આને કીધું તાને હું લેવા જતો જૂઠું બોલે હું તને કીધું જ નહીં કોઈ. એવું ખબર ફોન કા ભૂલી ગયો ને એ કેન લેવા જાય એને કીધું તો આ બે હતા આ તમે બે બે નીકળો હાલ ને હાલ અને મારી જમીન બાબા તમને નહીં આલવી ને તમે અહીં નીકળવાનું કરો ના મંગુબા આવું ના કરો.
અમે ફોન નહીં ચોર્યો આ છોકરા કીધું છે તારા જ માં આ છોકરો અડે ફોન એમ ના અડે પણ આ તો ના થાય ને ચોરી, તમે તો કાલ મોટું ચોર્યો ના પણ તમે રાખવા જ નહીં. તમે શું બા તમે હાલ જોવો જ ના, તમે આ તો ફોન ચોર્યો તમારા છોકરાએ કાલ મોટું કોક ચોરા બોલ અને મોટે ચોરી છે. તમે શું કરવાનું? તમે નીકળવા કરજો હજુ. આ મંગુબા અમે 5 મહિના મજૂરી કરી ના તો પૈસા લો કશું રૂપિયો નહીં મળે ચોરી કરીને એટલો. આ ચોરી નહીં કરી તો તમારા છોકરા કીધું હશે અમારા છોકરો કદી જુઠ્ઠું ના બોલે બોલે સાચું કહું હા ને કીધું. તું હેડ બંધ કરજી તમે હેડો લે. અરે અરે તું નહીં કરે સાચું ને ઉપાય હમણાં આવી ગયો. પણ અમે તમારા સબૂત ના બતાવ્યું. ઓહો તમે તમે આવો હેડો કી રહ્યા. મંગુબા રાખો કે અમારે આવું નહીં થાય મારા છોકરાથી. એટલે એકવાર ભૂલ કરી નાખી હેડવાન કરવું પડે પછી હેડો. મને જવા દે ઘેર આવા બીજા શિકાર વિશાલભાઈ ફોન કરવો પછી ચોહી ચોર ને ચોર ભાજ્યા રહી. હવે આવું આ ચોર ને ચોર મોકલો યાર, અમારા બધું ઉપલું કરી નાખ્યું યાર. આવો યાર કદી એ ભાઈ ચોરી કદી કરે એવો હદ નહીં. હું બધા કાઢી મેલા ઈવાને તો ચમ એ ચોરી કરી હતી એટલે રાખો યાર યુવાનો સહારો કોઈ નહીં. કોઈ નારી મારે હું યાર ફોન ચોરી કે કાકો બીજું ચોરી જો. હો હારું હેડો. હા હેડો. હા અરે છોકરા તારા આવી ચોરી નથી કરવાની. કાકા હું નથી કરી. આ હેડ હેડ આપણે ભગવાનના દર્શન કરીને આવું જઈએ આપણે એવું ઘેર. જય ગોગમનાથ માં છોકરા ચોરી કરી કે નહીં કરી એ તો તમને ખબર, અમારે સાચો ન્યાય લાવજો. હેડ છોકરા આપણે જીએ હવે આપણે ઘેર. તું આવી ચોરીઓ મોરીઓ ના કરે. હા મારું મહેણા